હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજની હું આ રેસીપી લાવી છું લીલા ચણાનું લસણનું શાક। તો આ શાક રોટલી યા બાજરીના રોટલા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે, બનાવવામાં પણ એકદમ સહેલું છે। આ શાક સ્પાઇસી તૈયાર થાય છે। તો ફ્રેન્ડ્સ, વિડીયોને બિલકુલ સ્કીપ કર્યા વગર તમે જોશો। તો ચાલો આપણે શરૂ કરીએ। તો અહીંયા આપણે લીલા ચણા લઈ લીધા છે। અત્યારે ઠંડીની સિઝનમાં લીલા ચણા ખૂબ જ મળે છે, તો આપણે લીલા ચણાને આ રીતે આપણે ફોલીને તૈયાર કરી લઈશું। તો બધા ચણા આપણે આ રીતે ફોલીને તૈયાર કરી લેવાના છે, તમે જોઈ શકો છો। તો આપણે હવે એને સાઈડ કરી દઈશું। અહીંયા મેં લીલું લસણને સમારીને ધોઈને તૈયાર કરીને રાખ્યું છે, એ પણ આપણે સાઈડ કરી દઈશું। એક વાસણ લઈ લઈશું, એની અંદર આપણે 1 ચમચા જેટલું તેલ નાખવાનું છે। એની અંદર આપણે જીરું નાખીશું અને અડધી ચમચી જેટલી આપણે રાઈ પણ એડ કરવાની છે અને 2 લવિંગ નાખી દઈશું આપણે એની અંદર અને 2 આખા લાલ મરચાં નાખી દેવાના છે। હવે આપણે એની અંદર 1 ડુંગળી અને 1 ટામેટું સમારીને નાખી દઈશું અને આપણે થોડો એનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે એને શેકી લઈશું। હવે આપણે એની અંદર આદુ લસણ મરચાંની પેસ્ટ તૈયાર કરીને રાખી હતી પહેલેથી જ, એ આપણે એની અંદર એડ કરી દેવાની છે અને આપણે એને પણ 1 મિનિટ માટે શેકી લઈશું। હવે આપણે એની અંદર રોજના મસાલા જે આપણે એડ કરીએ છીએ એ એડ કરી દઈશું। તો અહીંયા આપણે અડધી ચમચી જેટલી હળદર, 1 ચમચી જેટલું લાલ મરચું અને 1 ચમચી જેટલું આપણે ધાણા જીરું પાવડર એડ કરીશું। બધા મસાલાને આપણે શેકી લઈશું। અહીંયા આપણે સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરી દેવાનું છે। હવે બધા મસાલા આપણે શેકી લઈશું। આપણે આદુ લસણ મરચાંની જે પેસ્ટ બનાવી હતી એની અંદર આપણે પાણી નાખી અને એની અંદર થોડું એડ કરી દેવાનું છે અને બધા મસાલાને ફરીથી આપણે 1 મિનિટ માટે શેકી લઈશું। હવે આપણે અડધી ગ્લાસ જેટલું આપણે ગરમ પાણી એડ કરીશું। હવે આપણે એને બરાબર થોડીક વાર માટે ઉકળવા દઈશું પાણીને। હવે આપણે એની અંદર લીલા ચણા એડ કરી દેવાના છે। બરાબર મિક્સ કરી લઈશું। હવે આપણે એને 3 મિનિટ માટે ઢાંકીને મૂકી દઈશું, ત્યાં સુધી આપણે ચણા બરાબર બફાઈને તૈયાર થઈ જશે। તો તમે જોઈ શકો છો, આપણે 3 મિનિટ બાદ ખોલીને જોઈ લઈશું તો આપણા ચણા પણ બફાઈને તૈયાર થઈ ગયા છે। આ રીતે આપણું તૈયાર થઈ જાય પછી આપણે એની અંદર લીલું લસણ એડ કરી દેવાનું છે। તો આપણે લીલું લસણ એડ કરી દઈશું અને આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે। હવે 2 મિનિટ માટે આપણે એને ઢાંકીને મૂકી દઈશું। તો તમે જોઈ શકો છો 2 મિનિટ બાદ આપણું શાક તૈયાર થઈ ગયું છે। એકદમ છૂટું એવું તૈયાર થઈ ગયું છે આપણું શાક। તો આપણે ગેસ બંધ કરી દઈશું હવે। તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આ ચણાનું શાક તૈયાર છે। સિમ્પલ સામગ્રી સાથે એકદમ સ્પાઇસી એવું આ શાક તૈયાર થાય છે। તો ફ્રેન્ડ્સ, આજની આ રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। સાથે કમેન્ટમાં મને જરૂરથી જણાવશો કે આજની આ રેસીપી તમને કેવી લાગી ફ્રેન્ડ્સ। તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે।